ગુડ મોર્નિંગ. આજે સેટરડે છે, સો ટેન્શન નથી વહેલું ઉઠવાનું. આરામથી ઉઠી છું બિકોઝ નિશુને જવાનું નથી. હા, મારા નાના સનની સ્કૂલ આજે સેટરડેને ચાલુ હોય છે, સો બટ એ 9 o'clockના જવાનું હોય છે. સો મેં અત્યારે બ્રેકફાસ્ટમાં આલુ પરોઠા બનાવીશ એન્ડ ઢોકળા. યસ, ઢોકળા અને આલુ પરોઠા બંને બનાવવાના છે. હા, હું તને બ્રશ કરવાની વાત કરું છું ને તારે આ શું કરું છે? ફ્રીજ પર ચડીને શું કરીશ તું? આ શું કરે છે? વ્રિશન રડશે યાર, વ્રિશન રડશે. એને સ્કૂલ જતો રહેવા દે પેલા પ્લીઝ. નિશુ થોડી વાર ઉડાવું પછી મૂકી દઉં. ખબર નહીં આ લોકોનું ક્યારે પતે. ચાલ ને યાર, ડેડી પાસે છે. આ લોકો ઉઠે એટલે મગજની શાંતિ હોય જ નહીં. બ્રશ નહીં કરું અને પહેલાં રમવું જ. હું આઈ થિંક આજે 15-20 વાર બોલીશ ને તો જ કદાચ બ્રશ કરવા માટે આવશે. હે ને નિશુ? વાત સાંભળ. ચાલ ને યાર, હમણાં પેલો બીજો બી આવશે ઉઠીને, અને સૌથી અઘરું કામ પેલો ત્રીજો મોટો હિમાંશુ ઉઠીને આવશે અને સૌથી વધારે દિમાગ ખરાબ કરશે. યાર હવે પહેલાં હું ફ્રી થઈ જાઉં. સો હું આલુ પરોઠા બનાવું છું અને ઉપરથી એક પાર્સલ આવ્યું છે જે ઉઠીને સીધું મને શોધે છે અને મને ખેંચ્યા કરશે. એ ક્યાં જાય છે? કોફી બનાવો. આ ત્રીજું પાર્સલ જે સૌથી અઘરું છે, માથા દુખાવો છે. જે આજે જવાનો છે એકલો, અને હું આજે મસ્ત આરામથી ઘરે રિલેક્સ થઈશ. મને શાંતિ છે આજે. कॉफी 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 पीना है. કોફી પીયા કરતી છે. આજે આ ભાઈ જાતે બ્રશ કરવા બેઠા છે પહેલી વાર. હા, અને બી કેમ ખબર છે? કેમ કે મેં મારી રીતે એને ટ્રેન કર્યો છે 2 દિવસથી, અને આનું રડવાનું જ ચાલુ છે સવારથી. અત્યારે હિમાંશુ એવું કહે છે કે મારા કયામાં ચાલે તો બધું સારું થાય, પણ મારા લીધે પેલો બ્રશ કરતો થયો તો બી એને ક્રેડિટ તો એને જ લેવું થાય. અને કોફીમાં એટલો મજબૂર થઈ જાય ને એને એવું થાય કે ક્યારે ઉકળતું પાણી નાખવું, બસ કોઈ રડતું હોય નહીં જોવે. મને એવું છે કે આજે સાથે બ્રેકફાસ્ટ કરીએ. મસ્ત ઢોકળા અને પરોઠા બનાવ્યા છે. ક્યારની હિમાંશુને બોલાવું છું, તે આવતો જ નહીં. પેલા લોકોના પ્લેનને ચાર્જિંગમાં મૂકવા માટે મહેનત કરી રહ્યો છે. 10 મિનિટથી બોલાવું છું. बुलाती है लेकिन जाना नहीं. એવું કાળ ચડે છે ને મને એના પર. ટીવી થોડી ઇન્ફ્લુએન્સ થાય. હવે તમે લોકો અહીંયાથી જશો, અમને ખાવા દેશો? એક વાજુ છે ને, વાગ વાગ જ કરે. સવારમાં ચાલુ થઈ ગયું ટીવી. સ્કૂલ જવાનું છે? એ આ તારો રમને જેસીબી. બંને ઝઘડે છે. જેસીબી કઈ છે? નિશુ એને થોડી વાર જોવા દે, 10 મિનિટ પછી એ સ્કૂલે જતો રહેશે. લે આનાથી માટીમાં રમ. સેટરડે છે ને, સોફો છોડવાનું મન નહીં થતું. ઓય અવાજ ધીમો કર 1 મિનિટ. નિશુ છે ને એટલું ફૂલ વોલ્યુમથી જોતો હોય છે ને, આ એક માથું દુખાડે છે, એ તો માથું દુખાડે જ છે. અને આજે અમે બહુ ટાઈમ પાસ કરી રહ્યા છીએ. પેલા બેબી એનો બતાય. મારે એને મોકલવો બી છે કે જાય લેબ પર જલ્દી વિશાલને લઈને, પણ એવું થાય છે આ લોકો જશે તો મને કેટલો કંટાળો આવશે. દિમાગ ખાવાવાળું કંઈક તો જોઈએ. હારો એવો ટાઈમ પાસ કરીશ અત્યારે. જા ભાઈ જા. વિશાલ ને હિમાંશુ તો જતા રહ્યા છે. આ થોડુંક
મારો દિમાગ ખરાબ કરી રહ્યો છે એનું પ્લેન નથી ચાલતું તો અત્યારે એકચ્યુઅલી ચાલુ છે બટ એને કરતા નથી આવડતું શીખ્યો છે પણ મિસ્ટેક કરે છે નિશિવ શાંતિથી કર આવી જશે બેટા સી માય મેસી કિચન હું આને હવે ક્લીન કરવા માટે લાગી જાઉં છું કામ પર ફટાફટ ક્લીન કરું પછી મસ્ત આરામ કરીશ થોડું કામ પતાવીશ ઘરનું આજે ઘરે છું સો આજનું સેટરડે બેસ્ટ છે શાંતિથી એકલી છું મોટો સન ટીવી જોવે છે એટલે એનું કોઈ ટેન્શન નથી મસ્ત ફ્રેશ થઈશું બટ યસ હેલ્થ થોડી બગડી ગઈ છે સો હવે ટેબ્લેટ લઈને સૂઈ જઈશ થોડી વાર જોઈએ સાંજે પાછું મારે જવાનું છે મારા ફેમિલી સાથે ક્રિકેટ માટે સો એના માટે હેલ્થ સારી કરી લેવી પડશે અત્યારે જ